પારડીના કલસર ચેકપોસ્ટ ઉપર એસટી બસમાં 2 મહિલા સહિત 3 ઇસમ પાસે ₹2.53 લાખનો દારૂ ઝડપાયો। વારંવાર એસટી બસમાં દારૂનો જથ્થોની હેરાફેરી કરતા ડ્રાઈવર કંડક્ટર સામે પણ પ્રશ્નો ઉઠ્યા। પારડી પોલીસની ટીમ કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન દમણ તરફથી એસટી બસ નંબર GJ18V3674 આવતા પોલીસે રોકી હતી, જેમાં બેસેલ 2 મહિલા અને પુરુષ પાસે થેલામાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 913 નંગ દારૂના પાઉચ જેની કિંમત ₹2.53 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સુનિલ સોનપાલ મૌર્ય રહેવાસી સુરત, કાજલ રીતેશ પટેલ રહેવાસી વલસાડ તથા મયુરી મહેશ પટેલ રહેવાસી વલસાડ સહિત 3 ને ઝડપી પાડ્યા હતા અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વારંવાર એસટી બસમાં દારૂનો જથ્થોની હેરાફેરી કરતા ડ્રાઈવર કંડક્ટર સામે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।